તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના તાજા હવામાન સમાચારમાં જાણીશું તો ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદને લઈને જે એલર્ટ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગે પણ હવે એલર્ટ જાહેર કરી દીધું છે। ત્યારે રજાનો દિવસ રવિવાર અને સોમવાર સાવચેત થઈ જજો। ગુજરાતમાં 24 અને 25 તારીખ ભારે વરસાદ પડવાને લઈને 24 અને 25 તારીખ માટે એક મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। અને ગરમીને કારણે મિત્રો જે છે તે ભેજ વધી રહ્યો છે, વાદળો જે છે તે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવે પહેલા આ આગાહી ખાસ જોઈ લેજો, ખાસ ચેતી દેજો, નહીતર તૈયારી વગર મિત્રો તમને ભારે નુકસાન પણ થઈ શકે। જી હા દર્શક મિત્રો, નક્ષત્રોને આધારે પણ હવે નવી આગાહી આવી ગઈ છે। ચોમાસું બે ડગલા આગળ ચાલ્યું છે। હવે ગુજરાતથી કેટલું દૂર ચોમાસું તે પણ સમજીશું, કારણ કે ગુજરાતથી હવે માત્ર ચોમાસું 10 દિવસ દૂર હોય તેવું લાગી રહ્યું છે। 10 થી 12 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું દસ્તક દેવાનું છે। તેની પહેલા જોઈએ શું છે આખી અપડેટ અને સમજીએ। તો સૌથી પહેલા મિત્રો, જો તમે આ ચેનલ ઓન ધી વેધર સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ ઉપર તમને ફ્રીમાં દરરોજના તાજા હવામાન સમાચાર જે છે તે મળતા રહેશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ અને સમજીએ કે શું આગાહી છે અને કયા પ્રમાણે માહિતી સામે આવી રહી છે। તો પહેલા મિત્રો આપણે જે છે તે એક લિસ્ટ સમજીએ અને એની અંદર જોઈ લઈએ। તો અહીંયા મિત્રો જે રીતની આગાહી આવી રહી છે તેને લઈને વાત કરીએ તો આજના આ વિડીયોની અંદર સૌથી પહેલા તો જે છે તે આપણે હવામાન વિભાગે જે આગાહી કરીને એલર્ટ આપી દીધું છે, એલર્ટ સમજીશું, એનાથી તમને ખબર પડશે કે કયા કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। બીજા નંબરે આપણે સમજીશું તો આખા મિત્રો વરસાદ કયા કયા ગામમાં પડશે, ગામના નામ સાથે માહિતી આપીશું અને તારીખ સમય સાથે કે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે એ સમજવા માટે ત્રીજા નંબર ઉપર આપણે આખી સિસ્ટમ સમજી લઈશું। ચોથા નંબરે વાત કરીશું તો ગરમી ઘટવાને લઈને અને ચોમાસું ક્યાં પહોંચ્યું છે તે લઈને એક સૌથી મોટી આગાહી આવી રહી છે નક્ષત્રો આધારે, એ પણ સમજી લઈશું આજના વિડીયોમાં। તો ટોટલ આ 4 થી 5 મુદ્દાઓ આપણે વાત કરવાની છે। આ બધા મુદ્દાઓની અંદર જે છે તે આપણે મિત્રો અહીંયા આ વિડીયો બનાવેલો છે, તો વિડીયોમાં જે છે તે છેલ્લે સુધી જોતા રહેજો જેથી આ બધી માહિતી તમારા સુધી પહોંચી જાય। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા અહીંયા મિત્રો આપણે સમજીએ જે ફોટા અને જે નકશા સામે આવ્યા છે એની આધારે કે આગામી કલાકોમાં ગુજરાતમાં શું મોટી નવાજોની જોવા મળી શકે। તો મિત્રો સૌથી પહેલા જે છે તે ગુજરાત રાજ્યના હવામાનને લઈને એલર્ટ દર્શાવતો એક નકશો બહાર પાડવામાં આવ્યો છે। તો ગુજરાત રાજ્યમાં 8 જિલ્લાઓમાં વરસાદનું હાઈ એલર્ટ 24 કલાક માટે હવામાન ખાતાએ લાગુ કરી દીધું છે। તેની વચ્ચે તમારા ગામમાં, તમારા જિલ્લામાં એલર્ટ છે કે નહીં જણાવું તો આ જેટલા પણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદનું, એમાં જો તમારો તાલુકો અને તમારું ગામ આવતું હોય તો તમારા ગામમાં પણ ભારે વરસાદ પડી શકે। ત્યારે જોઈએ કે કયા જિલ્લામાં હાઈ એલર્ટ છે। ત્યારે સૌથી પહેલા મિત્રો અહીંયા જે વરસાદના એલર્ટો છે તે ટોટલ 11 જિલ્લાઓ આસપાસ હવામાન ખાતાએ જાહેર કરી દીધા છે। તેમાં પહેલો જિલ્લો નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલી। તો આ 6 જિલ્લા દક્ષિણ ગુજરાતના, ફરીથી જણાવી દઉં, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી। આની અંદર જો તમારા ગામ, તમારા તાલુકાઓ આવે છે તો સાવચેત થઈ જજો। આ બધા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે વરસાદનું હાઈ એલર્ટ આપી દીધું છે। તેની સાથે 5 વિસ્તારો જે છે તે સૌરાષ્ટ્રના છે, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ। તો આ 5 જિલ્લા સૌરાષ્ટ્રના અને 6 જિલ્લા મેં તમને જણાવ્યા દક્ષિણ ગુજરાતના। તો આમ મિત્રો આ 6 + 5 થઈને ટોટલ 11 જિલ્લાઓની અંદર હવામાન વિભાગે હાઈ એલર્ટ આપી દીધું છે। અને 11 જિલ્લાઓમાં જો તમારા ગામડા આવે છે, પછી કોઈ પણ હોય, જેમ કે અમરેલી અને ભાવનગરમાં જોઈએ તો ભાવનગરની અંદર પાલીતાણા, રાજુલાથી લઈને અમરેલીમાં લીલિયા, બગસરા, ધારી, આ બાજુ આવે ભાવનગરમાં તો મહુવાથી લઈને અલંગ, આ બધા વિસ્તારો। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આ જિલ્લામાં જો તમારા ગામડા, તમારા તાલુકાઓ આવે છે તો વરસાદની અપેક્ષા રાખીને ચાલજો અને તૈયારીમાં પણ રહેવું પડી શકે। બીજા નંબરે સમજીએ તો મિત્રો પવન નીકળવાને લઈને પણ એક નકશો, એક મેપ સામે આવ્યો છે। તેમાં ગુજરાતમાં કેટલો પવન નીકળી શકે તેની જે સંભાવનાઓ છે જોઈ લઈએ। તો ગુજરાતની અંદર મિત્રો કેટલો પવન નીકળી શકે એને લઈને એની સમજી પહેલા જોઈ લઈએ। તો આ નકશાની અંદર ગુજરાત ક્યાં રહેલું છે, તો પીળા સર્કલથી આપણે ગુજરાત અહીંયા માર્ક કરીએ તો આ પીળા સર્કલની અંદર આપણું ગુજરાત જે છે તે અહીંયા રહેલું છે। અને પવનનો નકશો સમજવા માટે તમને જણાવી દઉં કે આ જે બ્લુ કલરની લાઈનો છે, બ્લુ કલરની લાઈનો એ પવન નીકળવાનો આખો આ રીતનો રસ્તો છે। અને એ રસ્તો મિત્રો જોશો તો આખા ભારતની અંદર આ રીતનો ફેલાયેલો છે બ્લુ કલરનો। તેમાં જોશો તો ગુજરાતના ઉપરના સેન્ટરો પાસેથી પવન નીકળી રહ્યો છે, જેમ કે ઉત્તર ગુજરાત પાસેથી જોશો તો આ બ્લુ કલર જોવા મળી રહ્યો છે। તો કચ્છ અને ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાની અંદર 54 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે, એટલે કે હાઈ લેવલના પવનો ફૂંકાવાથી ગરમીમાં રાહત મળશે। બાકીના આખા ગુજરાતમાં એક સમાન જે છે
મિત્રો કલર જોવા મળી રહ્યો છે. જોઈ લો, આ બાકીના બધા વિસ્તારોમાં ઓછા પવન ફૂંકાવાની સંભાવના છે. ઓલમોસ્ટ 30 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે, જે મધ્યમ રીતે ગણવામાં આવે છે. તો ગુજરાતમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સારા પવનો દેખાઈ રહ્યા છે, કચ્છમાં પણ સારા પવનો દેખાઈ રહ્યા છે, પરંતુ મધ્ય અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં હળવા પવનો જે છે તે જોવા મળી શકે. અને પવનની વાત નીકળીશું તો એક બીજી અપડેટ એ પણ છે કે ગુજરાતમાં ગરમી હજુ પણ યથાવત છે. અહીંયા આખો ભારતનો નકશો છે જે જાહેર કરવામાં આવ્યો છે વેધર મોડલો તરફથી. ત્યારે આની અંદર ગુજરાત ક્યાં છે? તો આ મિત્રો કાળા સર્કલની અંદર આપણું ગુજરાત છે. અને ગુજરાતમાં પણ અત્યારે હાલ તમે જોશો તો જોઈ લો, અહીંયા જે તાપમાન બની રહ્યું છે તો 41 ડિગ્રી ઓલમોસ્ટ બધે જોવા મળી રહ્યું છે. એનો મતલબ કે જે મિત્રો આગાહી આપવામાં આવી હતી કે 20 તારીખથી તાપમાન ઘટી જશે, ગરમી ઘટી જશે, આગાહી તદ્દન ખોટી પડતી જોવા મળી રહી છે. કારણ કે લા નીનોની અસર ગણો કે કોઈ પણ વસ્તુ મિત્રો ગણો, પણ ગરમી જે છે તે ગુજરાતમાંથી જવાનું નામ લઈ રહી નથી. કારણ કે હજુ 40-41 ડિગ્રી યથાવત છે. અને કેટલાક નિષ્ણાંતોનું માનીએ તો હજુ તો આ ગરમી જે છે તે મિત્રો 15 તારીખ સુધી, એટલે કે અડધું ચોમાસાની શરૂઆતની અડધી વાવણી થઈ જાય ત્યાં સુધી પણ રહી શકે. અને જો મિત્રો આવું થાય છે તો એ ખૂબ જ મિત્રો ઋતુની અંદર એક અસહ્ય વાત ગણવામાં આવશે. કારણ કે અત્યારે મિત્રો જોઈએ તો આ ગરમીને કારણે કેટલાક મનુષ્ય શરીરો પર અસર થઈ રહી છે. એ અસર કઈ છે તો મિત્રો સૌથી પહેલા ડિહાઇડ્રેશન થઈ રહ્યું છે લોકોને. તો આનાથી બચવા માટે મિત્રો વધારેમાં વધારે પ્રવાહી ઇન્ટેક વધારવી જોઈએ. અને સાથે જોઈએ તો મિત્રો ગરમી પડવાને કારણે મેઇન વસ્તુ એ થઈ રહી છે કે રાત્રિના સમયે ગરમી વધી રહી છે, જેથી લોકોની નીંદર અને ઊંઘ પૂરી રહી નથી થઈ રહેતી. અને એને કારણે મિત્રો આખા શરીર ઉપર અસરો જોવા મળી શકે, નબળાઈ આવી શકે, તાવ, ઝાડા, ઉલટી આ બધા રોગ મિત્રો અત્યારે વધી રહ્યા છે. અને જો મિત્રો આ લા નીનોની અસરને કારણે હજુ પણ ગરમી યથાવત રહેશે, 40 ડિગ્રીનું તાપમાન હજુ પણ આગામી દિવસોમાં જો લંબાઈ જશે તો આની એક મોટા પાયે ગુજરાતમાં અસર પડી શકે. બાકી મિત્રો આગળ વધીએ પહેલા તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે એક આગાહી કરી હતી વરસાદને લઈને કે 22 થી 24 તારીખમાં વરસાદ પડી શકે, અને એની આગાહી સાચી પડી છે. કારણ કે તમને જણાવી દો અત્યારે હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે. અને એની સિવાય મિત્રો સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડ્યા છે. ગઈકાલના દિવસે સારા એવા ઝાપટા પણ જોવા મળ્યા હતા. એની સાથે હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આગામી 15 દિવસ સારો વરસાદ પડી શકે. જી હા દર્શક મિત્રો, આ નકશો જાહેર કરવામાં આવ્યો છે, અહીંયા જોઈ લો. તો આ મિત્રો જે ગુજરાતનો નકશો છે, આ ભારતના નકશામાં અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે. અને ગુજરાતમાં જોશો તો મિત્રો અહીંયા આગામી 15 દિવસ માટે જોશો તો સારા એવા વરસાદની અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સેન્ટરની અંદર આપણો આ ગુજરાતનો નકશો છે. અને આ જે નકશો છે આગામી 15 દિવસ માટે વરસાદ સૂચવતો નકશો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 15 દિનની અંદર એક સારો એવો વરસાદ તમને થતો જોવા મળી શકે. બાકી બીજા નંબર ઉપર મિત્રો વાત કરીએ તો ચોમાસાને લઈને પણ એક અપડેટ છે, ફટાફટ એ સમજી લઈએ. અને ત્યાર પછી આપણે હવે આજે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદ પડશે એ કોઈ ગામના નામ સાથે સમજીશું. એની પહેલા ચોમાસા વિશેની અપડેટ છે, જોઈ લો. ચોમાસું આજે આગળ વધ્યું છે. વાત કરીએ તો હવે કેરળની ખૂબ નજીક ચોમાસું આવી ગયું છે. 1-2 દિવસમાં શરૂ પણ થઈ જવાની અપેક્ષા. તેની સાથે આજે લક્ષદ્વીપ નજીક ચોમાસું પહોંચી ગયું છે. 23 તારીખે આ ચોમાસું લક્ષદ્વીપે પહોંચ્યું. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આજે લક્ષદ્વીપે ચોમાસું પહોંચ્યું છે. એનો મતલબ એ થશે કે ચોમાસું અત્યારે વહેલું ચાલી રહ્યું છે. જી હા મિત્રો, અહીંયા પહોંચવાનું હતું ચોમાસું ઓલમોસ્ટ 1 તારીખે અને 23 તારીખે પહોંચી ગયું. એનો મતલબ 8 દિવસ ચોમાસું વહેલું ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં જોશો તો અહીંયા 15 તારીખે દેખાઈ રહ્યું છે. તો 15 તારીખે મિત્રો ઓલમોસ્ટ આવી શકે, પરંતુ 8 દિવસ વહેલું ચાલી રહ્યું છે ચોમાસું. એ પ્રમાણે 8 તારીખ આસપાસ ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે. તો એનો મતલબ કે આજથી હવે ચોમાસાને 12 થી 13 દિવસ ગુજરાતમાં રહી ચૂક્યા છે. હવે ગણતરીના કલાકોમાં ચોમાસું કેરળ, ત્યાંથી મહારાષ્ટ્ર અને સીધું ગુજરાત આવશે. ગુજરાતમાં 8 થી 10 જૂનની વચ્ચે આવે તેવી પૂરેપૂરી ધારણાઓ સામે આવી રહી છે. તો ચોમાસા વિશેની અપડેટ પણ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે સમજીએ તો સિસ્ટમને લઈને અને વરસાદને લઈને શું નવી અપડેટ છે, શું નવી આગાહી છે. તો અત્યારે એક વસ્તુ મિત્રો એ જોવા મળી રહી છે કે સિસ્ટમ જે છે તે જામી ચૂકી છે અને આગળ વધી રહી નથી. એનું મુખ્ય કારણ શું છે એ જણાવી દઈએ તો અહીંયા જે છે તે મિત્રો આ મહારાષ્ટ્રની સિસ્ટમ છે આખી આ બાજુ અરબ સાગર અને એક બાજુ બંગાળની ખાડી છે. અને અત્યારે જોશો તો સૌથી વધારે 3 સિસ્ટમો છે, તેમાંથી આ બીજા નંબરની જે સિસ્ટમ છે મિત્રો એ વધારે ઘાતક બની રહી છે. અને જોશો તો ગુજરાત ક્યાં રહેલું છે, અહીંયા તો મિત્રો આ પીળા કલરની લીટી જે છે તે આ ગુજરાતની બોર્ડર છે. અને ગુજરાતની બોર્ડરની એકદમ જોશો તો અહીંયા નીચે જ આ સિસ્ટમ ભૂકા બોલાવી રહી છે. પરંતુ મેઇન વાત એ છે કે મહારાષ્ટ્ર ઉપર છેલ્લા 8 દિવસથી આ સિસ્ટમ છતાં પણ આગળ વધી રહી નથી. અને જો આ સિસ્ટમ થોડી પણ ઉપર લંબાઈ જાય તો ગુજરાતમાં વરસાદો શરૂ થઈ જાય. પરંતુ સિસ્ટમ જે છે તે અહીંયા મહારાષ્ટ્ર સુધી ફૂલ ઝડપથી આગળ વધી, પરંતુ અહીંયાથી ધીમી પડી ગઈ છે, જેથી ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો છે. બાકી 22 થી 25 તારીખની વચ્ચે વરસાદની પૂરેપૂરી આગાહી હતી. અને હજુ પણ એવું નથી મિત્રો આગાહી પૂરી થઈ ગઈ હોય, કારણ કે વરસાદની સિસ્ટમ નજીક છે તો ધીમે ત્યારે તેની અસરો જોવા પણ મળી છે. છેલ્લા 48 કલાકમાં સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યા છે. અને હજુ આજે 24 તારીખે પણ વરસાદ જે છે તે પડવાની આગાહી અહીંયા
સામે પણ આવી ગઈ છે, ત્યારે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે એને લઈને મિત્રો આગાહી જે સામે આવી છે, જે ભેજ બની રહ્યો છે તેને આધારે આપણે સમજવાનું પણ છે કે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે. પહેલા તો હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે અનુસાર તો વરસાદ પડવાનો છે, પરંતુ બીજા નંબરે પણ વાત કરીએ તો અહીંયા ભેજને આધારે પણ સમજી લઈએ તો સૌથી પહેલા તો દક્ષિણ ગુજરાતની અંદર જ મિત્રો વરસાદ પડવાની સંભાવનાઓ બનશે. જો પડશે તો પણ કારણ કે મહારાષ્ટ્રની સિસ્ટમ અહીંયાથી ખૂબ નજીક બને છે, એટલા માટે દક્ષિણ ગુજરાતમાં ઝાપટા જે છે તે સારા એવા પડી શકે. 24 તારીખની અંદર જોઈ લઈએ, 24 થી 25 તારીખની વચ્ચે જોઈ લો ભેજ સારો એવો 85% જોવા મળી રહ્યો છે દક્ષિણીય ભાગોની અંદર, જેથી દક્ષિણ ગુજરાતના સુરત સુધીના વિસ્તારોથી લઈને ઉપર ભરૂચ, રાજપીપળાથી લઈને નીચે નર્મદા, તાપી, તેની સાથે નીચે વલસાડ, ડાંગ અને નવસારી જે વિસ્તાર છે આ ભાગોમાં ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના રહેશે. સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ લેશો તો અહીંયા દેખાશે કે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર આ બધા વિસ્તારોમાં આવતા તમામ જિલ્લાઓ પર આવતા તમામ ગામડાઓની અંદર ઝાપટા પડી શકે. બાકી અહીંયા જે છે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હાલ આજે કોઈ વરસાદની સંભાવના નથી. સિસ્ટમ આગળ વધશે તો આવનારા વિડીયોમાં આપણે ચોક્કસ મિત્રો એના ઉપર પણ વાતચીત કરીશું, કારણ કે સિસ્ટમ જે છે તે અહીંયા ધીમી પડી ગઈ છે, મેં તમને જણાવ્યું એ રીતના. અને કેટલાક આગાહીકારોએ એવી પણ આગાહી કરી છે કે નૈઋત્યનું ચોમાસું પણ ધીમું પડ્યું હોય, પરંતુ ચોમાસું અત્યારે તો 8 દિવસ વહેલું જ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં જો ધીરું પડશે તો ગુજરાતમાં અસર દેખાડી પણ શકે, મોડું પણ આવી શકે, પરંતુ એના વિશે જ્યારે એ વસ્તુ થશે ત્યારે વાત કરીશું. અત્યારથી એના ઉપર વાત કરીને કોઈ મતલબ નથી. બાકી આજ માટે આટલું રાખીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજના સમાચાર તમારા સુધી સૌથી પહેલા પહોંચી જાય. અને વિડીયો પૂરો કરીએ પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે વિડીયો અમારા જો તમે રેગ્યુલર જોતા હોય તો આ એક માત્ર મનોરંજન અને જાણકારી માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ. બાકી પાકા પાયે સાચી અને સચોટ માહિતી માટે હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. આજ માટે આટલું. ફરી કાલે મળીશું. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.